અંગ્રેજી બોલીએ ત્યારે વારંવાર એકનું એક નામ લઈએ તો કેવો અજીબ લાગે નહીં? આજે છે ને આપણે એવા જાદુઈ શબ્દો વિશે વાત કરવાના છીએ જે આ પ્રોબ્લેમને આમ ચપટી વગાડતામાં જ સોલ્વ કરી દે છે. આ શબ્દો છે પ્રોનાઉન્સ, એટલે કે આપણા ગુજરાતીમાં સર્વનામ. તો ચાલો ફટાફટ સમજી લઈએ કે આ નાના નાના શબ્દો આપણી અંગ્રેજીને કેટલી સ્મૂથ અને નેચરલ બનાવી શકે છે. હવે આ સ્ક્રીન પર જુઓ, એક બાજુ લખ્યું છે રાહુલ ઇઝ અ બોય, રાહુલ ઇઝ ક્લેવર. થોડું રિપીટ થઈ છે, બરાબર? હવે બીજી બાજુ જુઓ, રાહુલ ઇઝ અ બોય, હી ઇઝ ક્લેવર. જોયું? ખાલી એક નાનકડા હી શબ્દથી આખું વાક્ય કેટલું મસ્ત અને સરળ બની ગયું. બસ આ જ તો છે સર્વનામનો જાદુ. ઓકે, તો આજે આપણે શું કવર કરવાના છીએ? પહેલાં તો એ સમજીશું કે સર્વનામની જરૂરત શા માટે પડે છે. પછી પર્સનલ પ્રોનાઉન્સ શું છે એ જોઈશું. બીજા કયા કયા ઉપયોગી સર્વનામો છે એના પર એક નજર નાખીશું. અને છેલ્લે બધું યાદ રહી જાય એના માટે 3 સિમ્પલ નિયમો. ચાલો શરૂ કરીએ. ચાલો તો સૌથી પહેલાં અને સૌથી અગત્યના સવાલ પર આવીએ. સર્વનામની જરૂર જ શા માટે છે? કેમ આપણે આ શબ્દો વાપરીએ છીએ? તો જો એકદમ સિમ્પલ ભાષામાં કહીએ તો પ્રોનાઉન એટલે કે સર્વનામ એવો શબ્દ છે જે નામની જગ્યાએ વપરાય છે. કેમ? જેથી વારંવાર એકનું એક નામ રિપીટ ના કરવું પડે. બસ આ જ એનું મુખ્ય કામ છે, વાતચીતને એકદમ સ્મૂથ અને નેચરલ બનાવવાનું. એને આપણે ગ્રામરનો એક સ્માર્ટ શોર્ટકટ પણ કહી શકીએ. ચાલો હવે આપણે મળીએ પર્સનલ પ્રોનાઉન્સને. આ એવા સર્વનામો છે જે આપણે રોજબરોજની અંગ્રેજી વાતચીતમાં સૌથી વધુ વાપરીએ છીએ. એટલે આમને બરાબર સમજવા ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલાં આવે છે ફર્સ્ટ પર્સન, એટલે કે જે વ્યક્તિ બોલી રહી છે. માની લો કે હું અત્યારે બોલી રહ્યો છું, તો હું મારા માટે આઈ એટલે કે હું વાપરીશ. અને જો મારી સાથે બીજા લોકો પણ હોય તો અમે વી એટલે કે અમે કહીશું. સિમ્પલ. પછી આવે છે સેકન્ડ પર્સન, એટલે કે જે વ્યક્તિ સાંભળી રહી છે. અને એના માટે અંગ્રેજીમાં એક જ મસ્ત શબ્દ છે યુ. આપણા ગુજરાતીમાં તું અને તમે બે અલગ અલગ શબ્દો છે, પણ અંગ્રેજીમાં બસ એક યુથી કામ ચાલી જાય છે. કેટલું સરળ નહીં? અને છેલ્લે થર્ડ પર્સન, એટલે કે જ્યારે બોલનાર અને સાંભળનાર કોઈ ત્રીજા વ્યક્તિ કે વસ્તુ વિશે વાત કરતા હોઈએ. જેમ કે કોઈ છોકરાની વાત હોય તો હી, છોકરીની વાત હોય તો શી, કોઈ વસ્તુ કે પ્રાણી માટે ઇટ, અને જો એક કરતાં વધુ લોકો હોય તો દે. એકદમ ક્લિયર. ઓકે, હવે આ ટેબલ જુઓ. આ બહુ જ કામનું છે. આમાં શું છે કે સર્વનામ વાક્યમાં કઈ જગ્યાએ છે એના આધારે એનું રૂપ બદલાય છે. જેમ કે વાક્યની શરૂઆતમાં હોય તો આઈ, હી, શી. પણ જો એ જ સર્વનામ ક્રિયાપદ પછી આવે તો એનું મી, હિમ, હર થઈ જાય છે. અને જ્યારે કોઈ વસ્તુ કોની છે એ બતાવવું હોય ત્યારે માઇન, હિઝ, હર્સ જેવા શબ્દો વપરાય છે. આ ટેબલને બરાબર જોઈ લેજો, બધા કન્ફ્યુઝન દૂર થઈ જશે. ચાલો, પર્સનલ પ્રોનાઉન્સ તો આપણે જોયા, પણ એના સિવાય પણ બીજા કેટલાક મજેદાર અને ઉપયોગી સર્વનામો છે. ચાલો ફટાફટ એના પર પણ એક નજર મારી લઈએ. પહેલા છે રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ. આ ક્યારે વપરાય? જ્યારે કામ કરનાર અને જેની પર કામ થઈ રહ્યું છે એ બંને એક જ વ્યક્તિ હોય. જેમ કે આઈ વિલ ડુ ઇટ માયસેલ્ફ. આનો અર્થ શું થાય? હું આ કામ મારી જાતે જ કરીશ. માયસેલ્ફ, હિમસેલ્ફ, હરસેલ્ફ આ બધા જ છે. પછી આવે છે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ. આ તો એકદમ સહેલા છે, કોઈ વસ્તુ તરફ ઇશારો કરવા માટે. નજીકમાં એક વસ્તુ હોય તો ધીસ, દૂર હોય તો ધેટ. નજીકમાં ઘણી બધી વસ્તુઓ હોય તો ધીઝ, અને દૂર ઘણી બધી હોય તો ધોઝ. બસ આટલું જ. આગળ છે ઇન્ટરોગેટિવ પ્રોનાઉન્સ. આના નામમાં જ પ્રશ્ન છે. આ એ શબ્દો છે જેનો ઉપયોગ આપણે સવાલ પૂછવા માટે કરીએ છીએ. હુ, વોટ, વેર, વિચ આ બધા શબ્દોથી જ તો અંગ્રેજીમાં સવાલો બને છે. અને છેલ્લે ઇનડેફિનિટ પ્રોનાઉન્સ. આ ત્યારે વપરાય જ્યારે આપણે કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુની વાત ન કરતા હોઈએ. જેમ કે સમવન ઇઝ નોકિંગ એટ ધ ડોર. અહીં સમવન એટલે કોઈક, કોણ છે એ પાક્કું ખબર નથી. એટલે જ એને ઇનડેફિનિટ કહેવાય છે. વાહ, આપણે ઘણા બધા સર્વનામ જોયા. હવે સવાલ એ છે કે આ બધું યાદ કઈ રીતે રાખવું? ચિંતા ના કરો. એના માટે હું તમને 3 એકદમ સિમ્પલ નિયમો બતાવું છું જે તમારી બધી જ મૂંઝવણ દૂર કરી દેશે. જુઓ, સાચું સર્વનામ પસંદ કરવા માટે ફક્ત 3 વસ્તુ ચેક કરવાની. પહેલું, જેન્ડર, એટલે કે પુરુષ છે, સ્ત્રી છે કે કોઈ વસ્તુ. બીજું,
નંબર એટલે કે એ એકવચન છે કે બહુવચન. અને ત્રીજું અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોઝિશન એટલે કે વાક્યમાં એની જગ્યા ક્યાં છે, શરૂઆતમાં છે કે ક્રિયાપદ પછી. બસ આ 3 સવાલના જવાબ મળી ગયા એટલે તમારું કામ થઈ ગયું. પેલો ત્રીજો નિયમ પોઝિશનવાળો, એને સમજવા માટે આ ઉદાહરણ જુઓ. હિમ ઇઝ ગોઈંગ. આ સાંભળવામાં જ ખોટું લાગે છે, બરાબર? કેમ? કારણ કે હિમ એ ઓબ્જેક્ટ પ્રોનાઉન છે. એ હંમેશા ક્રિયાપદ પછી આવે. વાક્યની શરૂઆત કરવા માટે તો સબ્જેક્ટ પ્રોનાઉન હી જ વાપરવું પડે. એટલે સાચું વાક્ય છે હી ઇઝ ગોઈંગ. જોયું? એક નાનકડી ભૂલથી કેટલો મોટો ફરક પડી જાય છે. તો આ આખી ચર્ચા પરથી આપણે શું સમજ્યા કે આ જે નાના નાના શબ્દો છે ને, હી, શી, ઇટ, દે, એ દેખાવમાં ભલે નાના હોય, પણ અંગ્રેજી બોલવામાં અને લખવામાં એમનો રોલ બહુ મોટો છે. એક વાત ખાસ યાદ રાખજો, સર્વનામ શીખવા એ ખાલી ગ્રામરના નિયમો ગોખવા જેવું નથી. એના પર માસ્ટરી મેળવવી એ આપણી અંગ્રેજીને એકદમ સ્મૂધ, નેચરલ અને સાચી બનાવવા તરફનું એક બહુ મોટું પગલું છે. આનાથી આપણી વાતમાં ક્લેરિટી આવશે અને સામેવાળી વ્યક્તિ આપણને વધુ સારી રીતે સમજી શકશે. તો હવે પછી જ્યારે પણ અંગ્રેજીમાં વાત કરો ત્યારે આ નાના પણ પાવરફુલ શબ્દો પર થોડું ધ્યાન આપજો. ખાતરી છે કે સાચા સર્વનામનો ઉપયોગ કરવાથી વાતચીતમાં જબરદસ્ત સુધારો જોવા મળશે. અને હા, અંગ્રેજી બોલવું પહેલાં કરતાં ઘણું સરળ લાગવા માંડશે.